આજે બનાવીશું આપણે કંકોડાનું શાક. એના માટે આપણે 1 કિલો કંકોડા લઈ લઈશું. ચાકેથી આ રીતે આપણે કંકોડાને છોલી દઈશું. આ રીતે આપણે બધા કંકોડાને છોલી દેવાના. હવે આપણે આને કટિંગ કરી લઈશું. આ રીતે આપણે બધા કંકોડાને કટ કરી લઈશું. હવે આને આપણે 3 થી 4 પાણી સરસ ધોઈ દેવાના. હવે આના માટે આપણે મસાલો બનાવીશું. એના માટે આપણે 2 ચમચી આખા ધાણા લઈશું, 5 થી 6 નંગ મરી, 3 લવિંગ, જીરું, લસણ નાખી અને સરસ આપણે આને ખાંડી દઈશું. હવે આમાં આપણે 2 ચમચી લાલ મરચું ઉમેરીશું, હળદર ઉમેરીશું. પછી સરસ આને આપણે ખાંડી દઈશું. મીઠું, સરસ આપણે આ રીતની ચટણી તૈયાર કરી દઈશું. હવે આપણે કઢાઈમાં સરસોનું તેલ નાખીશું અને સરસ આને આપણે ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય તો આપણે 1 ચમચી જીરું, હિંગ, આદુ, લસણ અને મરચાં નાખી દઈશું અને સરસ આને આપણે 1 મિનિટ સાંતળી લઈશું. હવે આમાં આપણે ટામેટાં ઉમેરી દઈશું. ટામેટાને આપણે 1-2 મિનિટ સરસ આપણે ચડવા દેવાના. અને હવે આમાં જે ચટણી તૈયાર કરી હતી એને ઉમેરી દઈશું. સરસ આપણે મસાલા બધા મિક્સ કરી દેવાના. હવે આમાં આપણે થોડુંક પાણી નાખીશું. પાણી નાખીને આ મસાલાને આપણે સરસ ચડવા દઈશું. આ રીતે તેલ છૂટું પડી જાય તો પછી આમાં આપણે કંકોડાને ઉમેરી દઈશું. કંકોડા ઉમેરીને સરસ આપણે બધું મિક્સ કરી દેવાનું, જેથી મસાલા સરસ બધા લાગી જાય. હવે આને આપણે ઢાંકી દઈશું અને 5 મિનિટ થવા દઈશું. હવે આને આપણે ચેક કરીશું. થોડુંક આપણે હલાવી દઈશું જેથી નીચેથી ચોટે ના. હવે આમાં આપણે 1 ગ્લાસ પાણી નાખીશું. પાણી નાખીને બધું સરસ મિક્સ કરી દેવાનું. ઢાંકીને આપણે 10 મિનિટ થવા દઈશું. શાક એકદમ તૈયાર છે. હલાવી દઈશું. હજુ આપણે આને 5 મિનિટ થવા દઈશું. આ રીતનું આપણે એકદમ કોરું કરી દઈશું. શાક આપણું એકદમ રેડી થઈ ગયું છે. હવે આને આપણે સર્વ કરીશું. આને આપણે બાજરી રોટલા જોડે સર્વ કરીશું. તો તૈયાર છે આપણું કંકોડાનું શાક.